નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રયાગરાજના મહાકુંભમાં થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ અને 60ને ઈજા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો. જીપીએસસી દ્વારા 1,751 વિવિધ જગ્યાઓ પર ભરતી માટેનું સમયપત્રક જાહેર કરાયું. અને સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિએ કહ્યું કે વિકસિત ભારત માટે વિશ્વવિદ્યાલયને પાયાનો પથ્થર સાબિત કરવા વિદ્યાર્થીઓનું નિર્માણ થઈ રહ્યું છે. સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈકાલે રાત્રે થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 જેટલા શ્રદ્ધાળુઓના મૃત્યુ અને 60ની ઈજા થઈ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મહાકુંભના મેળા અધિકારી ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ આજે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે 1 થી 2 વાગ્યા દરમિયાન ભારે ભીડે બેરીકોડ તોડીને ધસી આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ગાંધીનગરમાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીઓ, સત્ર દરમિયાન રજૂ થનારા ખરડાઓ, મહાકુંભ માટે શરૂ થયેલી વોલ્વો બસ તેમજ મુખ્યમંત્રીના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના વિભાજન બાદ મળેલી રજૂઆતો અંગે સમીક્ષા કરવામાં આવી. આ તરફ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની આ છેલ્લી મંત્રીમંડળની બેઠક હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની ચૂંટણી પસંદગી સમિતિની બેઠક શરૂ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામોની યાદી અને પેનલ પર ચર્ચા કરાશે. ત્યારબાદ આ યાદી સાથે મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હી જશે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હીમાં ભારતીય ન્યાય સંહિતા કાયદા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. ઇચ્છુક ખેડૂતો આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન તેમજ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ એટલે કે ગ્રામ્ય કમ્પ્યુટર સાહસિક મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. તુવેરની ખરીદી માટે રાજ્યભરમાં 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કૃષિમંત્રીએ ખાતરી આપી છે કે ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરાશે. તેમણે તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કર્યો છે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો છે. સત્તાવાર યાદી મુજબ વર્ષ 2024માં ક્લીન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત ટેબ્લો, વર્ષ 2023માં ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ ટેબ્લો અને આ વર્ષે આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પોપ્યુલર ચોઇસ શ્રેણીમાં સમગ્ર દેશમાંથી સૌથી વધુ મત મળ્યા છે. માય ગોવ પ્લેટફોર્મ દ્વારા વિવિધ ટેબ્લોની શ્રેષ્ઠતાની પસંદગી માટે દેશવાસીઓ તરફથી ઓનલાઈન વોટિંગ પોપ્યુલર ચોઇસ પુરસ્કાર શ્રેણીમાં સૌથી વધુ મત ગુજરાતને મળ્યા છે. કર્તવ્ય પથ પર વિવિધ રાજ્ય અને સરકારના વિભાગના 31 ટેબ્લો રજૂ થયા હતા. તે બધાને પાછળ મૂકી ગુજરાતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપરાંત ટેબ્લોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતનો મણિયારો રાસ ત્રીજા ક્રમાંકે રહ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા 79 સંવર્ગની જગ્યાઓ ભરવા માટે સમયપત્રક જાહેર કરાયું છે. તે મુજબ 160 ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ 2ની 300 જગ્યા, રાજ્યવેરા નિરીક્ષકની 323 જગ્યા તેમજ વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ મળી કુલ 1,751 વિવિધ જગ્યાઓ પર ભરતી કરાશે તેમ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું. ક્લાસ 1-2ની પ્રિલિમ એપ્રિલમાં, મેઇન સપ્ટેમ્બરમાં, ડેપ્યુટી એસઓની પ્રિલિમ એપ્રિલમાં અને મેઇન જૂનમાં. બાળકોની અમે પ્રિલિમ છે એ જૂનમાં અને એની મેઇન્સ છે નવેમ્બરમાં લઈએ છીએ. અને રાજ્યવેરા નિરીક્ષક છે એની પ્રિલિમ અમે ડિસેમ્બરમાં અને એની મેઇન્સ અમે ફેબ્રુઆરીમાં.
એટલે ઉમેદવારો જે 4 મુખ્ય પરીક્ષાઓ આપે છે ને બધી પરીક્ષાઓ લગભગ આપતા હોય છે, એના માટે પણ અમે એડવાન્સમાં પેપર બહાર પાડ્યું છે, કરીને ઉમેદવારો પહેલેથી તૈયારી કરી શકે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર છે. આ બંને વચ્ચે તાલમેલ થાય તો તેનું સમાયોજન વિશ્વ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી બની શકે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના 17મા પદવીદાન સમારોહમાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. आप अपने विश्वविद्यालय में वेद जो है उस विषय को विशेष रूप से आगे बढ़ाने का काम करेंगे तो हमारा मूल संस्कृत आदि काल से ऋषि परंपरा से आई है, उसकी पुनर्स्थापना होगी और उसका ज्ञान ही विश्व शांति का आधार है. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ સુકાંત કુમાર સેનાપતિએ જણાવ્યું કે આ વિશ્વવિદ્યાલય વિકસિત ભારત માટે પાયાનો પથ્થર સાબિત થાય તે રીતે વિદ્યાર્થીઓનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ પ્રસંગે 23 સુવર્ણ અને 4 રજત ચંદ્રક સહિત 766 વિદ્યાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઓમાનમાં આવતા મહિને યોજાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુર્નામેન્ટની તૈયારી માટે અમેરિકાની ક્રિકેટ ટીમ હાલ આણંદ પહોંચી છે. જિલ્લાના જીટોડિયા ગામમાં આવેલી ક્રિકેટ અકાદમીમાં આ ટીમ પૂર્વાભ્યાસ કરી રહી છે. અમેરિકાની ટીમના સુકાની મોનાર્ક પટેલ મૂળ આણંદના જ છે. સાંભળીએ એક અહેવાલ. આગામી વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ટુર્નામેન્ટની પૂર્વ તૈયારી કરવા માટે અમેરિકાની ક્રિકેટ ટીમ ગુજરાત આવી પહોંચી છે, જે હાલ આણંદના જીટોડિયા ખાતે આવેલી ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી છે. અમેરિકાની ટીમમાં ભારતીય મૂળના સ્મિત પટેલ, મિલિંદ કુમાર, સૌરભ નેત્રાવલકર વગેરે સાથે ટીમ તૈયારી કરી રહી છે. આ ટીમ 9 દિવસ સુધી આણંદમાં રહીને પ્રેક્ટિસ કર્યા બાદ ઓમાન જવા રવાના થશે. પરેશ મકવાણા, આકાશવાણી સમાચાર, આણંદ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ ગઈ. આ કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા એકમ દીવના અધિકારી મૈત્રી ભટ્ટે પ્રતિનિધિઓને પોક્સો કાયદા તથા બાળ અધિકાર, બાળ મજૂરી અને બાળકોને લગતા કાયદાઓનું માર્ગદર્શન આપ્યું હતું. નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના 3જા તબક્કા અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રગતિની તક માટે ખેલ મહાકુંભને ઉત્તમ મંચ ગણાવ્યું હતું. નર્મદા જિલ્લાના યુવાન યુવતીઓ પણ આજે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદાન કરી રહ્યા છે. રમતગમતના ક્ષેત્રમાં પણ તેઓ પોતાનો એક સારો વિકાસ કરી શકે અને કારકિર્દી બનાવી શકે એ માટેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે. નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સારા સાધન સામગ્રી અને સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગત 24 કલાકમાં 4 ડિગ્રીના ઘટાડા સાથે સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિદેશક ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. 2 फरवरी अमरेली, भावनगर एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और जो 3 फरवरी को है अमरेली, भावनगर और नॉर्दर्न डिस्ट्रिक्ट जो है अरावली, महिसागर और दाहोद लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. આણંદમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ ગઈ. ઔદ્યોગિક એકમોને જોડી તેમના CSR ભંડોળના સહકારથી વિકાસ કાર્યોને વધુ વેગ મળે તે માટે યોજાયેલી બેઠકમાં કલેક્ટરે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા તંત્ર સાથે મળી CSR ભંડોળનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે. 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા
સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. ડિસેમ્બર 2024 સુધીમાં 12 હાઈ એન્ડેમિક જિલ્લાઓ પૈકી દાહોદ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણ દર 1%થી ઓછું લાવવામાં સફળતા મળી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવ્યું છે. તો એ અંતર્ગત આણંદ જિલ્લામાં આવતીકાલથી શરૂ થનાર રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત દરેક ગામમાં ખાસ ગ્રામસભા યોજી લોકોને રક્તપિત્તની માહિતી અપાશે. ડાંગના ડોન ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના નિષ્ણાતોને જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્રનો ઉપયોગ અને તે અંગે આધુનિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રયાગરાજના મહાકુંભમાં થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રદ્ધાળુઓના મૃત્યુ અને 60ને ઈજા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તુવેર પાકની પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરાશે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંક મળ્યો. અને જીપીએસસી દ્વારા 1,751 વિવિધ જગ્યાઓ પર ભરતી માટેનું સમયપત્રક જાહેર કરાયું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.